નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે ભક્તિરાશમાં। આજે આપણે વાત કરવાના છીએ પવિત્ર એકાદશી વિશે, જે મનુષ્યના મોટાથી મોટા પાપને પણ નાશ કરે છે। એ એકાદશી છે કામદા એકાદશી। આજે આપણે કામદા એકાદશીનું મહત્વ, તેની પવિત્ર કથા, વ્રત કરવાની રીત અને આ દિવસે શું કરવું અને શું ન કરવું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું કંઈક વિશેષ મહત્વ છે, પણ કામદા એકાદશી ખાસ કરીને ઈચ્છાઓ પૂર્ણ કરનારી અને પાપનાશક માનવામાં આવે છે। આ એકાદશી ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે આવે છે। કામદા એટલે કામનાઓ પૂર્ણ કરનાર। આ દિવસે ઉપવાસ અને ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવાથી મનુષ્યના બધા દુઃખો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। હિન્દુઓના નવા વર્ષ એટલે નવ સંવત્સર શરૂ થતાં પહેલાં એકાદશીનું વ્રત રખાય છે। આ વ્રતના વિષયમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ વ્રત રાખનારને બ્રહ્મ હત્યા સહિતના મહાપાપોથી પણ મુક્તિ મળે છે। પુરાણો મુજબ દરેક માસની એકાદશીના દિવસે અનાજ ન ખાવું જોઈએ। આ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દસમના દિવસથી જ મગ, જવ કે ઘઉંથી બનેલા કોઈ પણ પદાર્થ ખાવા જોઈએ। બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારીને વ્રતનો સંકલ્પ કરવો। આ દિવસે ભગવાનને પ્રાર્થના કરવી, હે ઈશ્વર, મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશથી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી કામદા એકાદશીનું વ્રત કરેલું છે। એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ, દીપ, અક્ષત વગેરેથી પૂજન અર્ચન સ્તવન કરો। આખી રાત બને તો જાગરણ કરો, ભજન અને સ્તવન કરો અને બીજા દિવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણા કરો। ઉપવાસમાં માત્ર ફળાહાર લઈ શકો છો। કામદા એકાદશીની વ્રત કથા। પહેલાંના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરીક નામનો નાગ રાજા રાજ્ય કરતો હતો। તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદાય રહેતા। તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતા હતા। તે બંને પતિ પત્ની હતા। તે બંને એકબીજામાં ખૂબ જ આસક્ત રહેતા હતા। બંને એકબીજાની ખૂબ પ્રેમ કરતા। એક વખત પુંડરીકની સભામાં લલિત ગીત ગાતો હતો। અચાનક તેને લલિતા યાદ આવી, તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો। તેના મનની સ્થિતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો। તેને પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી। આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા। તેમણે તત્કાલ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા। શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો। તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેના લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા। આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું। તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ ફરવા લાગી। લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો। આમને આમ બંને ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયા। ત્યાં તેમને ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો। ત્યાં જઈ તેમને મુનિને ભાવથી પ્રણામ કર્યા, પોતાનું વિતક કહ્યું। આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ 11 કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું। તે બંનેએ ચૈત્ર સુદ 11 આવતા ખૂબ ભાવથી તે એકાદશીનું વ્રત કર્યું। તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું। જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું। લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી। આ પછી તેઓ પાછા ભોગાવતી નામની નગરીમાં આવ્યા। તેમને જોઈ પુંડરીક ખુશ થઈ ગયો। તેને સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો। આજે શું કરવું? ખૂબ સંયમિત જીવન જીવવું, મન તથા ઇન્દ્રિય પર કાબૂ રાખવો, ઉપવાસ કરવો, ભગવાન વિષ્ણુને લવિંગ ધરાવવા।
આ એકાદશી કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે. તેના પુણ્યથી નિસંતાનને સંતાન થાય છે. મનના મનોરથ પાર પડે છે. આ હતી કામદા એકાદશીની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય શ્રી રામ.